સાંભળ્યો, જે જવાબ આપ્યો એ તમામ મારા માનસ પટ ઉપર તરત યાદ આવશે કે જ્યારે હું પરમ દિવસે પીએમ શ્રી સ્કૂલમાં ગઈ હતી ધનસુરા નવોદય વિદ્યાલયમાં, ત્યારે બાળકોએ ખૂબ સરસ રીતે બાળ સંસદનું આયોજન કરી અને મને બોલાવી. ત્યારે અહીંયા બેઠેલા તમામ બાળ સાંસદો, હું ત્યાં બેસીને જે સાંસદો જોડે વાર્તાલાપ કરું છું એવા જ સાંસદો મને અહીંયા મળ્યા હોય એવું હમણાં મને લાગ્યું જ્યારે હું પાછળ બેસીને જોતી હતી. ત્યારે કે આમાંથી કોઈ પ્રધાન, વડાપ્રધાન છે, કોઈ રક્ષા મંત્રી છે, આમાંથી વિપક્ષ નેતા છે, તો એ વિપક્ષ નેતા, એ મંત્રી, એ સ્વાસ્થ્ય મંત્રી, તમામની છબી મારી આંખમાં આવી ગઈ કે આ અમારા સ્વાસ્થ્ય મંત્રી ઉભા થયા, આ અમારા પ્રધાનમંત્રી ઉભા થયા, અહીંયાથી વિપક્ષના નેતાઓ ઉભા થયા, અહીંયાથી શિક્ષા મંત્રી ઉભા થયા. તો શિક્ષા મંત્રીનો ચહેરો મને તરત યાદ આવે કે અમારા ધર્મેન્દ્ર પ્રધાન માન્ય શિક્ષણ મંત્રી ઉભા થયા, અમારા વડાપ્રધાન ઉભા થાય એટલે તો દરેકને આંખમાં, દરેકના હૃદયમાં ખબર પડી જાય. પ્રધાનમંત્રી શ્રીનું નામ આવે એટલે આપણે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો આપણી આંખ સામે આવી જ જાય. એટલે અહીંયા જે સાંસદ, બાળ સાંસદ રજૂ કર્યું એ મને ખૂબ જ ગમ્યું. હજુ પણ તમે ખૂબ સારી રીતે ગમે ત્યારે પણ આવી રીતે કંઈ પણ કાર્યક્રમ કરો અને એમાં એમ લાગે કે બેન અહીંયા છે અને મને બોલાવશો તો હું ચોક્કસ આવી સંસ્થા માટે જે પણ કંઈ રજૂઆત હશે એ મારા થકી જ્યાં કરવાની હશે એવું કરીશ અને બનતા બધા જ પ્રયત્નો કરીશ કે તમને જરા પણ તકલીફ ન પડે અને તમે સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકો એના થકી મારા પ્રયત્નો હશે એવી હું આપ સૌને ખાતરી આપું છું. અહીંયા બોલાવી મારું સન્માન કર્યું, મને બાળ સંસદ જોવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા બાળકોનો ખૂબ ખૂબ આભાર, અમારા તમામ બાળ સંસદોનો ખૂબ ખૂબ આભાર, તમામ સ્ટાફનો આભાર, આચાર્યશ્રીનો આભાર અને અહીંયા ઉપસ્થિત વાલીઓ આવે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.